શ્રી પરમાત્માના શ્રી ચરણોમાં વંદન। આજે પૂર્ણિમાનો સત્સંગ એટલે ફરી એક વખત શ્રી સત્યનારાયણના કથાના માધ્યમથી આપણે સત્સંગ કરવા જઈ રહ્યા છીએ। તો આજે સત્યનારાયણની કથાનો વિષય છે શ્રદ્ધા, સંકલ્પ અને સેવા। આ ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કરશું। તો સત્યનારાયણની કથા ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે કથા એટલે એક ને એક વાત હોય, કઠિયારો ને કલાવતી ને લીલાવતી ને, વાસ્તવિકતા એવી નથી સાહેબ। સત્યનારાયણની કથા કે કોઈ પણ કથા, શાસ્ત્રોની પુરાણોની જે કોઈ કથાઓ છે એ માત્ર કથાઓ નથી, પણ એમાં ગૂઢ રહસ્યો છુપાયેલા છે। આ સત્યનારાયણની કથાનો એટલો ગૂઢ અર્થ છે જેની કોઈ સીમા નથી। શાસ્ત્ર એ વાતો કરે છે જે અગાધ સમુદ્ર છે, જેનો પાર પામી શકાતો જ નથી। એટલે અગાધ સાગરમાંથી જેવી જેમની મતિ છે ને એવો એમનો અર્થ કરવામાં આવે છે। જેવી રીતે સામાન્ય કોઈ વાર્તા હોય, એ વાર્તાનો અર્થ પણ ભિન્ન હોય, તો આ તો શાસ્ત્ર છે સાહેબ। શાસ્ત્ર અને પુરાણોની કથાઓ એટલી રસપ્રદ બનાવવામાં આવી છે કે જો બાળક સાંભળે ને તો એને આનંદ આવે। જો કોઈ કર્મયોગી સાંભળે તો એને કર્મની પ્રેરણા મળે। કોઈ ભક્તિ યુક્ત માણસ સાંભળે તો એને પરમાત્મા પ્રત્યે પ્રીતિ થાય। કોઈ યુવાન સાંભળે તો એમને જીવન જીવવાની શૈલી મળે, અને કોઈ વૃદ્ધ સાંભળે તો એમને મૃત્યુનો ભય હટી અને પરમાત્મા પ્રત્યેનો લગાવ થાય। આ કથા સામાન્ય કથા નથી, આમાંથી બધા અલગ અલગ અર્થ નીકળે છે। એટલે બાળકને પણ આનંદ આવે, યુવાનને પણ આનંદ આવે, અને વૃદ્ધને પણ આનંદ આવે। આવું સંગ્રહિત કરેલી કથાઓ એટલે આપણા શાસ્ત્રો અને પુરાણો। એટલે ઘણા લોકો એવું કહેતો હોય કે એક ને એક વાત છે, કલાવતી લીલાવતી ને કઠિયારો નહીં, પણ અલગ રીતે રજૂ કરવામાં આવે એટલે એને એ વાતનો અર્થ, એનો તાત્પર્ય, એમનો મર્મ એ કંઈક અલગ નીકળતો હોય છે। તો આજે હું તમને સત્યનારાયણના કથાના માધ્યમથી કહીશ કે શ્રદ્ધા, સંકલ્પ અને સેવા આ ત્રણ માર્ગ છે પરમાત્મા પાસે પહોંચવાના અથવા પરમાત્માની પ્રાપ્તિના। એ સત્યનારાયણ કથામાં ઉલ્લેખ। તો આવો મિત્રો સત્યનારાયણની કથામાં પ્રવેશ કરીએ। નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસો તતો જય મુદીરયે। શ્રી વ્યાસોવાચ। વ્યાસજી કહે છે, એક દિવસ નેમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનકાદિક ઋષિઓ દીર્ઘકાલીન સત્ર માટે ભેગા થયા હતા અને તપ કરતા હતા। એ સમયે સૂત પુરાણીજી ત્યાં પધાર્યા। સૂત પુરાણીજી આવ્યા એટલે ઋષિઓએ ઊભા થઈ એમનું પાદ્ય અર્ઘ્યથી સ્વાગત કરી અને ઉચ્ચ આસન ઉપર બિરાજમાન કર્યા। ત્યારે એ ઋષિઓમાંથી સૌનકજી ઊભા થયા અને સૂત પુરાણીજીને પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે હે મહામતી સૂત મુનિ। જો અહીં મહામતી શબ્દ વાપરવામાં આવ્યો છે સૂત મુનિ માટે। મહામતી એને જ કહેવાય જે એક શબ્દમાંથી, એક કથામાંથી ઘણા બધા અર્થ કરી શકે, એને જ મહામતી કહેવાય। બાકી સામાન્ય મતી તો બધામાં છે, પણ મહામતી એક શબ્દમાંથી અનેક અર્થ થાય। અને શાસ્ત્ર અને પુરાણો એક શબ્દ, એક કથા છે, પણ એમના અનેક અર્થો છે। એટલે સૂત પુરાણીજી પુરાણાચાર્ય છે, જે પુરાણોનું સારી રીતે અધ્યયન કરેલા છે અને પુરાણોની કથા કહેવામાં જેવો માહિર છે, જેવો પ્રવીણ છે, જેવો દક્ષ છે, એવા સૂત પુરાણીજીને મહામતી કહ્યું છે કે હે મહામતી સૂત મુનિ, એવું કયું વ્રત છે, એવું કયું વ્રત કે તપ છે, એવું કયું સાધન છે જે કરવાથી મનુષ્યને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અને અંતે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી શકાય। તો ઈચ્છિત વસ્તુઓ તો ઠીક સંસારી સુખો માટે, પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય આવો કોઈ માર્ગ હોય તો તમે મને કહો। ત્યારે સૂત પુરાણીજી કહે છે કે એક વખત યોગીરાજ નારદ મુનિએ જે ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો અને ભગવાને જેનો પ્રત્યુત્તર આપ્યો છે, જવાબ આપ્યો છે, એ હું તમને કહું છું કે એક વખત
યોગીરાજ નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા, એટલે કે પૃથ્વીની અંદર આવ્યા. અને પૃથ્વીની અંદર દરેક લોકોને જુદા જુદા પોતપોતાના કર્મોથી દુઃખી જોયા, પીડિત જોયા. ત્યારે નારદ મુનિને વિચાર આવ્યો કે કયો એવો ઉપાય કરું કે આ લોકોના દુઃખનું નિવારણ થાય. આના આ વિચારમાં નારદ મુનિ ભગવાન પાસે ગયા, ભગવાનની સ્તુતિ કરી, પ્રણામ કરી અને ભગવાનને કહે છે, ભગવાન કહે છે નારદ મુનિને કે હે મહા મુનિ નારદ મુનિ, તમે શું ઈચ્છાથી આવ્યા છો? ત્યારે નારદ મુનિ કહે છે કે પ્રભુ, લોકો પૃથ્વી ઉપર સર્વ કોઈ દુઃખી છે. જો આમના દુઃખનું નિવારણ થાય એવો કોઈ ઉપાય હોય તો તમે મને કહેવાની કૃપા કરો. ત્યારે ભગવાન કહે છે કે હું તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું, કારણ કે તમે લોક કલ્યાણની ઈચ્છાની વાત કરી છે. તમારો ભાવ છે લોકોનું કલ્યાણ કરવા માટે છે, એટલે હું વિશેષ પ્રસન્ન છું તમારા ઉપર. અને ત્યારે ભગવાન કહે છે કે જો મનુષ્ય લોકમાં પૃથ્વીની અંદર એવું કોઈ ઉત્તમ વ્રત હોય તો એ છે મારું સત્યનારાયણ ભગવાનનું વ્રત, જે કરવાથી મનુષ્ય મારા પરમધામને પ્રાપ્ત થાય છે. એ સત્યનારાયણનું વ્રત એટલે શું એ કેવું છે? સત્યનારાયણનું વ્રત એટલે જે સત્ય સ્વરૂપ નારાયણ છે એની સાથે જોડવાની વાત છે, સત સાથે જોડાવાની વાત છે, પરમાત્મા સાથે જોડાવાની વાત છે. એ વ્રતનું નામ જ સત્યનારાયણનું વ્રત છે સાહેબ. કેળના પાન બાંધીને કથા કરી લઈ અને પાડોશીને બોલાવી શીરો ખવડાવી દે, આ કથાની વાત છે જ નહીં. ત્યાં જોજો, સાંભળજો, એ પણ જરૂરી છે, પણ થોડા ઉપરના લેવલથી આ કથા કહેવા માંગુ છું. એટલે કહું છું, ઉપરના સ્ટેજથી આજનો જે વિષય છે એ થોડો ઉચ્ચ લેવલનો છે, એટલે હું એને નકારું છું. બાકી એ જરૂરી છે, એ એકડો છે સાહેબ, પહેલું સ્ટેપ છે જવા માટે. ડાયરેક્ટ કોઈ ઉપરથી સીધું શ્રદ્ધાવાન નથી થઈ જવાના. શ્રદ્ધા પેદા કરવા માટે જરૂરી છે. આજનો વિષય છે ને શ્રદ્ધા, સંકલ્પ અને સેવા, તો એ માટે પહેલું સ્ટેપ જરૂરી છે. એટલે પણ અહીંયા મારે ઉપરના લેવલથી વાત કરવી છે, એટલે કહું છું કે એ બધું કથાના કેળના પાન બાંધીને કથા કરી લેવી એ નહીં, પણ સત્ય સાથે જોડાવાની વાત છે. એ છે સત્યનારાયણ વ્રત. એટલે મને ઘણા પ્રશ્ન કરે છે કે ગોર બાપા શાસ્ત્રીજી, કથા કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનના પરમધામને પ્રાપ્ત થઈ જાય, આપણે સત્યનારાયણની કથા ઘરે કરી લઈ તો થઈ જાય. પણ એ સત્યનારાયણની કથા એ કઈ છે એ વાત કરવી છે. એમને કથા કરવાથી નહીં, તમારી અંદર શ્રદ્ધા કેટલી છે, તમારી અંદર સંકલ્પ શક્તિ કેટલી છે અને તમારી અંદર સેવાનો ભાવ કેટલો છે, એ મહત્વનું છે. એ છે સત્યનારાયણ કથા. એટલે ભગવાન કહે છે કે એ છે મારું સત્યનારાયણ ભગવાનનું વ્રત. પણ આને ઊંડાણપૂર્વક સમજવા માટે કેવું હોય તો ભગવાન કહે છે કે એ છે શ્રદ્ધા, સંકલ્પ અને સેવા. જો કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર કરે તો એ મારા પરમધામને અવશ્ય પ્રાપ્ત થાય. આ 3 ગુણો છે. એ છે સત સાથે જોડવાના, એટલે સત્યનારાયણ વ્રત. સત સાથે જોડવાની કોઈ પણ ક્રિયા છે, સત સાથે જોડવા માટેની કોઈ પણ તમારા કર્મ છે, સત સાથે જોડવા માટેની કોઈ પણ તમારું માનસિક વિચારો છે, એ મન છે, કર્મ છે કે બોલવાથી પણ સત સાથે એટલે કે વચનથી સત સાથે જોડવાની ક્રિયાને સત્યનારાયણ ભગવાનનું વ્રત કહેવાય. એ જ સત્યનારાયણ ભગવાન વ્રત, સાચું વ્રત એને કહેવાય જે સત સાથે જોડવાની ક્રિયા કરે છે. તો અહીંયા આ 3 ગુણોથી આપણે વાત કરવી છે. એટલે ભગવાન કહે છે મારું સત્યનારાયણ ભગવાનનું વ્રત. એટલે ભગવાન કહે છે કે જે કોઈ મનુષ્ય શ્રદ્ધા, સંકલ્પ અને સેવા કરે છે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. પછી આપણે જાણીએ છીએ એટલે કથાનો વ્રત વિધિ જાણ્યો, ફ્રૂટ ભગવાનનું નૈવેદ્ય તૈયાર કરવું, શીરો તૈયાર કરવો અને ભગવાનને સમર્પિત કરવું. જો કોઈ મનુષ્ય આ રીતે મારું વ્રત કરે છે તો એ મારા પરમધામને પ્રાપ્ત થાય છે. इति श्री रेवाखंड श्री सत्यनारायण कथायम प्रथम श्री गोवर्धननाथ की जय. બીજા અધ્યાયની અંદર, એટલે આમ તો એ પહેલો અધ્યાય છે, આ તો પહેલો અધ્યાય જે આપણે કહી છે મહાત્મ્યનો છે. બાકી સત્યનારાયણની કથાનો પહેલો અધ્યાય સતાનંદ નામના બ્રાહ્મણની કથાથી શરૂ થાય છે. તો એ વાત અહીંયા
કે પૂર્વ કાળની અંદર રમણીય એવી કાશી નગરીની અંદર સતાનંદ નામનો એક બ્રાહ્મણ હતો. એ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા માટે ફરતો હતો અને એનાથી જ તેનું ગુજરાન ચાલતું હતું. તો એ સતાનંદ નામનો બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતો તો એક વખત ભગવાનને તેના પર કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, ભગવાનને તેના પર કરુણા વરસી અને ભગવાનને કરુણા આવી. જોજો દયા શબ્દ નથી વાપરતો, કારણ કે ભગવાન છે એ કરુણાવાન છે, દયાવાન નથી. સાહેબ દયાવાન કહેવા માટે થોડોક શબ્દ મારી દ્રષ્ટિએ થોડોક નાનો શબ્દ પડે છે. દયાવાન ભગવાન છે એ કરુણાવાન છે, એટલે કર્પૂર ગૌરમ કરુણા અવતારમ, ભગવાનને કરુણા અવતાર કીધા છે, દયાનો અવતાર નથી કીધા. કરુણા અને દયામાં ભેદ એ છે કે કરુણા છે એ અંદરથી વરસતી હોય છે, એને કરુણા કહેવાય, અને દયા છે એ બીજાનું દુઃખ જોઈ અને જે દ્રવિત થાય એને દયાવાન કહેવાય. જે બીજાને દુઃખી જોઈ અને પોતે દુઃખી થાય એને ચોક્કસ દયાવાન કહેવાય. પણ જેમનું સુખ જોઈ પણ એના પર કૃપા કરવાનું મન થાય એને કરુણાવાન કહેવાય. આપણે મનુષ્ય છે ને દયા હોય છે, દયા છે એ ધર્મનું મૂળ છે, એટલે દયા હોવી જોઈએ આપણી અંદર. પણ પરમાત્મા છે ને એ કરુણાવાન છે. આપણે બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય છે ચોક્કસ, અને એને મદદ કરવાની જે ભાવના થાય છે અને મદદ કરીએ પણ છે, એ દયા છે આપણી. પણ પરમાત્મા એવું નથી. પરમાત્મા તો સાહેબ કરોડપતિ જે છે, જે બંગલાઓમાં રહે છે, એના ઉપર પણ કૃપા કરે છે, એના ઉપર પણ કરુણા કરે છે, કે આમ એમનું પણ અહિત ન થવા દે, એ કરુણા છે ભગવાન. એટલે પરમાત્મા છે ને બધાનું ધ્યાન રાખે છે. પૈસા વાળાનું પણ ધ્યાન એટલું જ રાખે છે અને ગરીબોનું પણ એટલું જ ધ્યાન રાખે છે. ભક્તોનું પણ એટલું જ ધ્યાન રાખે છે, નાસ્તિકનું પણ એ ધ્યાન રાખે છે, કારણ કે એની ઈચ્છા વગર કશું થતું જ નથી. સાહેબ હું ઉપરના લેવલથી વાત કરું તો આધ્યાત્મિક દ્રષ્ટિએ તો જે આ નાસ્તિકો છે, જે પાપો કરે છે ને, એને પણ પ્રેરણા મારો નાશ કરે છે. દ્વારિકાનો નાથ જ એમ, કારણ કે એમની ઈચ્છા વગર તો કશું થતું જ નથી, તો પાપ પણ કેમ કરી શકાય. તો એવા કરુણાવાન ભગવાન પાપીઓ ઉપર પણ જે કૃપા કરે છે, પુણ્યશાળી ઉપર પણ કૃપા કરે છે, એટલે કરુણાવાન છે. એટલે ભગવાનની કરુણા સતાનંદ નામના બ્રાહ્મણ ઉપર વરસી અને ભગવાન એક વેશધારી સંન્યાસીનું સાધુનું રૂપ લઈને સતાનંદ નામના બ્રાહ્મણ પાસે આવ્યા. ત્યારે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો છે કે તમે આ શું કરો છો? તો કે હું ઉદર પોષણ માટે ભિક્ષા માંગીને મારું ગુજરાન ચલાવું. ત્યારે ભગવાને કહ્યું કે તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો. સતાનંદ નામના બ્રાહ્મણે મનમાં સંકલ્પ એટલે કે મનમાં નિશ્ચય કર્યો કે આજે હું ભગવાનનું વ્રત કરીશ. જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થશે ભિક્ષામાં, એનાથી હું ભગવાનનું વ્રત કરીશ. આવો નિશ્ચય કરી અને જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થયું એનાથી, એ કથાની અંદર લખ્યું છે સાહેબ, સઘળા દ્રવ્યથી ભગવાનનું વ્રત કર્યું. અને એના વ્રતના પ્રભાવથી એ સતાનંદ નામનો બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકેની પદવી પ્રાપ્ત કરી કાશીમાં એમનો યશ ફેલાઈ ગયો અને ખૂબ જ ધનવાળો થયો, પુત્રવાળો થયો. અને એક વખત કથા કરી છે એના કારણે અને આટલું ફળ મળ્યું છે. કથા કહે છે સામાન્ય બુદ્ધિથી વિચારીએ, તર્કયુક્ત સંગત, તર્ક સંગતથી વાત વિચારીએ તો કે એક વખત કથા કરી તો મેં તો શાસ્ત્રીજી 10 કથાઓ કરી, અમે ગઈ સાલ કથા કરી, હજી તો કાંઈ થયું નથી. પણ હવે મુદ્દો મારે કેવો છે, આ પહેલો સતાનંદ નામનો બ્રાહ્મણ છે ને એ શ્રદ્ધાનું પાત્ર બની છે. એ શ્રદ્ધાવાન પુરુષ બતાવ્યો છે સત્યનારાયણની કથામાં. કેવી રીતે? તો કે ભગવાને કહ્યું કે ભગવાનનું વ્રત કર. સતાનંદ નામના બ્રાહ્મણે એક વાર પણ એમાં બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો. અને શ્રદ્ધા ત્યારે જ ફલિત થાય જ્યારે તમારી બુદ્ધિને બેસાડી દો એક વાર. કારણ કે બુદ્ધિ જ્યાં સુધી લડાવીએ ત્યાં સુધી શ્રદ્ધા ફલિત થાય જ નહીં સાહેબ. એટલે બુદ્ધિને એક બાજુ મૂકી દેવી પડે, ત્યારે જ શ્રદ્ધા જન્મે. શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ જ ત્યારે થાય જ્યારે બુદ્ધિનો નાશ, ત્યારે શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ. એટલે એક વાર પણ બુદ્ધિથી વિચાર્યું નથી કે દ્રવ્ય કેમ મળશે, ક્યાંથી મળશે, શું કરવાનું, કેવી રીતે કરવાનું, એક વાર પણ નહીં. ભગવાન દેશધારી સાધુએ કીધું છે કે તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો, એટલે વ્રત કરવાનો નિશ્ચય કરી લીધો. જે કઈ દ્રવ્ય પ્રાપ્ત થયું સઘળા દ્રવ્યથી વ્રત કર્યું છે, એનો મતલબ સંપૂર્ણ શ્રદ્ધાવાન બન્યો છે સતાનંદ નામનો બ્રાહ્મણ. આપણી પાસે ધન ઘણું છે,
પણ આપણે સંપૂર્ણ દ્રવ્ય પરમાત્માની સેવામાં નથી વાપરી નાખતા. આપણે સંપૂર્ણ દ્રવ્ય ભગવાનના કાર્ય માટે નથી વાપરી નાખતા. કારણ કે કાલે આપણા છોકરાઓનું શું થશે? આપણે સંતાનો છે, પત્ની છે, પુત્ર છે, આપણે સંસારિક જીવનમાં દ્રવ્યની જરૂરિયાત છે, તો બધું ભગવાન પાછળ વાપરી નાખશું તો કાલે શું થશે? આ વિચાર આપણે દ્રવ્ય વાપરવા માટે રોકે છે. સતાનંદ નામના બ્રાહ્મણને પણ પત્ની, પુત્ર બધું છે, સંસારી છે બ્રાહ્મણ, પણ એક વાર પણ વિચાર નથી કર્યો કે મારા પત્ની પુત્રનું શું થશે. એ વિચાર નથી કર્યો. શું કરવા? સંપૂર્ણ શ્રદ્ધા છે પરમાત્મા પ્રત્યે કે હું મારા નાથ પાછળ આ દ્રવ્ય વાપરું છું, ભગવાન પાછળ વાપરું છું, તો એ અવશ્ય વ્યવસ્થા કરી દેશે મારી. કારણ કે એ કોઈનું રાખતા જ નથી સાહેબ. ભગવાન છે એ કોઈનું ઋણ રાખતા જ નથી. એટલે સંપૂર્ણ શ્રદ્ધા છે સતાનંદ નામના બ્રાહ્મણને. એટલે સઘળું દ્રવ્ય વાપર્યું છે. આપણને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે પણ થોડી, સંપૂર્ણ શ્રદ્ધા નથી. આપણે એક વાક્ય મને કહેવાનું મન થાય કે શ્રદ્ધા એટલે શું? તો કે ભગવાન જ મારા છે, ભગવાન જ મારા છે. આ વાક્ય અંદરથી ઉદ્ભવ થાય એને શ્રદ્ધાવાન કહેવાય. તો આપણી અંદર નથી, આપણે ભગવાનને નથી માનતા, આપણે શું નાસ્તિક છીએ? તો કે ના, પણ આપણે વાક્યમાં થોડોક ફેરફાર છે. ભગવાન મારા છે, ભગવાન મારા છે. આપણે એવું વાક્ય ઉદ્ભવે છે અને વાસ્તવિકતા એ છે શ્રદ્ધાવાન માટે ભગવાન જ મારા છે. સહેજ ફેર છે. આપણે ભગવાન મારા છે, આ મારું છે, પત્ની મારી છે, પુત્ર મારા છે, મિત્રો મારા છે, ઘર મારું છે, ભગવાન મારા છે. આ બધાની વચ્ચે ભગવાન બેઠો છે આપણો. અને જ્યારે નરસિંહ મહેતા, મીરા, ગોરો કુંભાર, રોહિદાસ કે કબીર જેવા સંતોની વાત કરીએ તો ભગવાન જ મારા છે. એના માટે બધું નકામું છે, માત્ર ભગવાન જ મારા છે. આ શ્રદ્ધાવાન પુરુષો છે. આની શ્રદ્ધા, હૃદયમાંથી શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. અને શ્રદ્ધાવાન એટલે સત્યનારાયણ ભગવાનનું વ્રત. એ સતાનંદ નામનો બ્રાહ્મણ એટલે શ્રદ્ધા, સંપૂર્ણ શ્રદ્ધા એટલે સતાનંદ. આ પાત્ર સતાનંદ નામના બ્રાહ્મણનું પાત્ર એટલે સંપૂર્ણ શ્રદ્ધા. અને શ્રદ્ધાથી શું ન થાય? એ શ્રદ્ધાથી થયું છે. રાજસ્થાનની એક સત્ય ઘટના તમને કહું, જેથી શ્રદ્ધા માટે એક સારું ઉદાહરણ બંધ બેસે છે. રાજસ્થાનના રાજાનો સેનાપતિ ભુવનસિંહજી ચૌહાણ, કથા કદાચ સાંભળેલી પણ હશે તમારે. એ ભુવનસિંહજી ચૌહાણ એ મુખ્ય સેનાપતિ અને રાજાની સાથે જ તલવાર રાખી અને રાજાની સાથે રહે. ઘણા યુદ્ધમાં જવાનું થાય, ઘણી નિર્દોષ લોકોને પણ ક્યારેક દંડ દેવાનો થાય સેનાપતિ. એટલે એ ભુવનસિંહજીની માતા હતી, એ પરમાત્માની ખૂબ ભક્તિ કરતી. એને ભુવનસિંહજીને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, ભુવન બેટા છોડી દે, નિર્દોષ લોકોને હેરાન કરી નાખીશ ને, આ હિંસા છે, છોડી દે, ભગવાનમાં લાગી છે. પણ ભુવનસિંહજીને વાત બરોબર કરે ન ઉતરે. એક વખત રાત્રિના અંધારામાં ભુવનસિંહજી ઘરે આવે છે. એ સમયમાં તો દીપ હતા, દીવો એ સમય ઠરી ગયેલો હશે. એટલે આવ્યા છે અને પગ દીધો છે ઘરમાં, ત્યાં ખીલી પડેલી છે, સીધી ભુવનસિંહજીના પગમાં લાગે છે. અને ભુવનસિંહજી આહ એવો અવાજ આવે છે. એમની માં જાગી જાય છે. શું થયું બેટા? તો કે ના માં, કશું નથી થયું. માં આવે છે, જોવે છે ભુવનસિંહજીના પગમાં ખીલી બેસે છે. અને માં કહે છે બેટા, તારા પગમાં એક ખીલી બેસે છે અને તારો આહકારો નીકળી જાય છે. વિચાર કર, નિર્દોષ પશુઓ, જ્યારે તું મૃગ્યા કરવા જાશો રાજા સાથે, નિર્દોષ પશુઓને તું તલવારના ઝાટકા મારી દે છે, ત્યારે એમના હૃદયમાંથી કેટલી આહ નીકળતી હશે. જરા વિચાર કર બેટા, હિંસા છોડી દે. આ શબ્દ ભુવનસિંહજીને લાગી ગયા છે. પણ રાજાનો સેનાપતિ એટલે સવાર પડતા રાજાના દરબારમાં જાય છે અને રાજા કહે છે, ભુવનસિંહજી આજે આપણે જંગલમાં મૃગ્યા કરવા જવું છે. આવું કહી અને રાજા
ઘોડો તૈયાર કરે છે, રથ તૈયાર કરે છે, સૈન્ય તૈયાર કરે છે. ભુવનસિંહજી તલવાર લઈને સાથે જાય છે. એમાં એક હરણીનો શિકાર કરવા માટે રાજા નિશાન તાકે છે. હરણી ભાગી જાય છે, રાજા પીછો કરે છે. ભુવનસિંહજી પણ સાથે હોય છે અને કહે છે રાજા કે ભુવનસિંહજી આ હરણીનો શિકાર તો કરવો જ રહ્યો આજે. પીછો કરતા હરણી હાથમાં નથી આવતી. ભુવનસિંહજી ચાલાકીથી આમ પાછળ ફરી અને વૃક્ષ નીચે પોતાની ચમકતી તલવાર લઈને સંતાઈ જાય છે અને હરણી નીકળે છે. ભુવનસિંહજી એક તલવારનો ઝાટકો મારે છે, હરણીના પેટમાંથી 2 ભાગ કરી નાખે છે એક જ ઝાટકામાં. અને હરણી છે ગર્ભિણી હોય છે, ગર્ભ પીરાઈ જાય, ગર્ભમાંથી બાળક નીચે પડી જાય. એ બાળક તરફડિયા નાખે. હરણી પણ એક બાજુ એમનું મસ્તક, પેટના 2 ભાગ થઈ ગયા છે, એક બાજુ હરણી તરફડિયા નાખે છે અને એક બાજુ એમનું નાનું એવું ગર્ભસ્થ બચ્ચું શિશુ એ તરફડિયા નાખી અને ક્ષણવારમાં જ બંને પ્રાણ ત્યાગી હરણીએ અને એમના બચ્ચા. ભુવનસિંહજી હાથ ધ્રુજી ગયો. પહેલી વાર ભુવનસિંહની હૃદયમાંથી દયા પ્રગટી છે. રાત્રિના માતાના શબ્દ યાદ આવ્યા છે કે એક ચૂક લાગીને મારી આ નીકળી ગઈ. આ હરણીને કેટલી વેદના થતી હશે. ભુવનસિંહજી ક્ષત્રિયનો દીકરો એટલે આંખમાં પાણી તો ન આવે સાહેબ, પણ અંદરથી કરુણા ફૂટી. એટલો કરુણાવાન બની ગયો છે અને હરણી સામે જોઈ એકી તસે હરણી અને એના બચ્ચાને જોઈ રહ્યો છે. તા રાજા આવી ગયા છે. રાજા કહે છે ભુવનસિંહજી શું વાત છે? શિકાર તમે કરી લીધો છે હરણીનો? હૃદયના તમામ વિચારો, ચિત્તના વિચારો, ચિત્તની કરુણા બધું રોકી અને ભુવનસિંહજી તરત સ્વચ્છ થયા અને કહે છે કે હા મહારાજ, આપની હરણીનો સ્વીકાર મેં કરી લીધો છે. રાજા આવે છે, હરણીનો શિકાર જોઈને આનંદિત થયા. જંગલમાં એમણે દિવસ વિતાવ્યો, આનંદમય રાજા છે. પણ ભુવનસિંહજી અંદરથી ખૂબ દુઃખી છે. બનાવટી આનંદ, બનાવટી હસી, બનાવટી મજાક થાય છે રાજા અને સિપાહીઓ પ્રધાનો સાથે, પણ અંદરથી એક ખેદ ઊભો થઈ ગયો છે. તે દિવસે ભુવનસિંહજીને ક્યાંય શાંતિ ન મળે. ઘરે આવે છે, શું કરવું ખબર નથી પડતી, ખૂબ દુઃખી થયા છે અને અંતે નિશ્ચય કર્યો છે કે આજ પછી કોઈ પ્રાણીઓની કે કોઈની હિંસા નહીં કરે. આવો નિશ્ચય તો કર્યો, પણ સેનાપતિ પદ કેમ સંભાળવું? સેનાપતિ રહેવું હોય તો આ બધું તો કરવું જ પડે. અને અચાનક ક્યાંય ભૂલમાં તલવારનો ઝાટકો લાગી જાય ત્યારે ભુવનસિંહજીએ વિચાર કર્યો કે આજ પછી હું તલવાર જ પીરા. પણ તકલીફ થાય, સેનાપતિ છે એટલે તલવાર તો રાખવી પડે. નકર તો કે રાજા કે સેનાપતિ છે ને તલવાર ભાટે તલવાર ન હોય ભેટમાં, એ કેમ ચાલે? એટલે ભુવનસિંહજીએ વિચાર્યું કે હવે જે કાંઈ કરશે મારો દ્વારિકાનો નાથ કરશે, મારો પરમાત્મા કરશે, એના ઉપર છોડી દઉં છું બધું. સંપૂર્ણ અહીંયા શ્રદ્ધા પ્રગટ થઈ છે ભુવનસિંહજીને અને ભગવાન દ્વારિકાનાથ ઉપર, કૃષ્ણ કનૈયા ઉપર, પરમાત્મા ઉપર છોડી દીધું છે બધું. અને એક લાકડાની સરસ તલવાર બનાવી અને લાકડાની તલવાર ભેટે ખોસી દીધી. કવર ઉપર મ્યાન છે એ સરસ મજાનું મઢેલું, પણ અંદર લાકડાની તલવાર એટલે રાખી દીધી કે ક્યારેક હું મારો નિયમ ભંગ ન થાય, ક્યારેક ભૂલી જાવ અને અચાનક તલવાર ખેંચી અને કોઈ નિર્દોષ ઉપર ઉપડી ન જાય અને મારાથી હિંસા ન થઈ જાય. એટલે એ લાકડાની તલવાર હોય તો પ્રશ્ન જ ન જે હિંસા થવાની એ રાખી છે. પણ અંદરથી એવો વિચાર આવે કે રાજા પાસે જાય ને રાજાને ખબર પડશે કે આ તલવાર લાકડાની છે તો શું થશે? પણ મેં કહ્યું ને, શ્રદ્ધા જન્મી છે એટલે બુદ્ધિ નો નાશ થાય ત્યારે શ્રદ્ધા જન્મે. તમામ બુદ્ધિ છોડી દીધી કે રાજા શું કહેશે, કઈ રીતે હું પકડાઈ જઈશ, ચાલાકીથી હું કઈ રીતે બચી શકું, તમામ ચાલાકી છોડી દીધી છે અને માત્ર શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે હૃદયની અંદર કે હવે જે હોય પરમાત્મા ઉપર છોડી દીધું બધું. સવાર પડતા લાકડાની તલવાર ભેટે ખોસી અને જાય છે સભાની અંદર, રાજ દરબારની અંદર. એક દિવસ, બે દિવસ, ઘણા દિવસો વીતા છે.
ધીરે ધીરે કોઈએ રાજાને ચુગલી કરી છે કે તમે જે સેનાપતિના બાહુબલ ઉપર તમને ભરોસો છે ને, કે જે તમને બચાવે, આપણા રાજ્યનું રક્ષણ કરે છે, એ સેનાપતિના ભુવનસિંહજીની ભેટે જે તલવાર છે તો લાકડાની. રાજા કે શું વાત કરો, એમ રાજા માને નહીં એની તેની વાતો. પણ ઘણા દિવસ ત્યાં પછી બીજા પ્રધાનો ઐતિહાસિક બધાએ પણ ચુગલી કરી છે ભુવનસિંહજી. અને રાજાને કોઈ પ્રધાને કીધું કે તમે ખાતરી તો કરો. રાજાએ કીધું કે વાત તો બરાબર છે, ખાતરી કરી જશે. એક દિવસ રાજાએ બધા પ્રધાન સૈન્ય સેનાપતિઓને બધાને કીધું કે આજે આપણે જંગલમાં જવું છે. જંગલમાં જાય છે, ત્યાં બધા બેઠા છે, આનંદ મજાક મસ્કરી થાય છે. અને રાજાએ પરીક્ષા કરવા માટે અચાનક કહ્યું છે કે ચાલો આજે મારે જોવું છે કે કોણ ક્ષત્રિયનો દીકરો પોતાની તલવારને સારી રીતે સાચવે છે. અને તો શું કરવાનું, તો કે પોતાની તલવાર કાઢી અને આમ સમક્ષ સભામાં રાખે. કેની તલવાર ચમકે છે, જેની તલવાર ચમકતી હશે ને એ મને વિશ્વાસ થશે કે એ સારી રીતે પોતાની તલવારની જાળવણી કરે છે. જેને તલવાર ઉપર જ પ્રીતિ છે એ જ સાચો ક્ષત્રિય છે, મારે જોવું છે. એટલે બધાએ કીધું હા રાજા, કેમ નહીં એવો પ્રતિસાદ મળ્યો. પણ ભુવનસિંહજી મૌન રહી ગયા અને મનમાં વિચાર કરે કે આજે મારો દ્વારિકાનો નાથ, મારો પરમાત્મા જે કરે સાચું. એટલે કહ્યું કે રાજાએ બતાવ તારી તલવાર. તો એક સેનાએ પોતાની સડાક પર તલવાર કાઢીને ચમકતી તલવાર બતાવી છે. બીજાએ, ત્રીજાએ બધાની તલવારો રાજા જોવે છે, કોની ચમકતી તલવાર છે મારે જોવું છે. ભુવનસિંહજી ભગવાન સ્મરણ કરી કે નાથ, હવે તો આ ભુવનસિંહજીની આબરૂ તારા હાથમાં છે. કારણ કે ભુવનસિંહજી જાણતા હતા કે મારી તલવાર તો લાકડા છે, હમણાં રાજાને ખબર પડશે અને રાજા મારા શું વિચારશે. આટલો વિશ્વાસ છે અને મારી ઉપર, મારા સેનાપતિ પદ ઉપર. અને એ કહેશે કે ભુવનસિંહજી તમે વિશ્વાસઘાત કીધો મારી ઉપર, રાજાને હું શું જવાબ દઈશ. એને વિચારમાં ભુવનસિંહજીનો વારો આવ્યો. ભુવનસિંહજી તલવાર બતાવો તમારી. ભગવાનનું સ્મરણ કરીને આમ તલવાર આંખો બંધ છે, મનમાં ભગવાનને હૃદયમાં ધારણ કર્યા છે, તલવાર કાઢીને સીધી રાખી દીધી છે. અને રાજા ઉભા થઈ કહે વાહ ભુવનસિંહજી વાહ, સૌથી વધારે ચમકતી તલવાર તો તમારી છે. એવું કહ્યું. ભુવનસિંહજી આંખ ખુલી અને જોયે છે તો એકદમ ચળકળાટ ચમકતી તલવાર જોઈ. ભુવનસિંહજીએ તલવાર જોઈ બધાએ વાહ વાહ કરે છે. પણ સાહેબ ભુવનસિંહજીના હાથમાંથી તલવાર પડી ગઈ છે. મેં કહ્યું કે હે નાથ, મારા જેવા અધર્મી, મારા જેવા પાપી, મારા જેવા હિંસાખોર માટે પણ તું આટલી કરુણા વરસાવે છે, આટલી કૃપા કરે છે. મારી તલવાર. અને ભુવનસિંહજી આંખમાંથી દળ આંખોના પ્રેમના અશ્રુધારા વહ્યા છે. ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ ગઈ છે. રાજા કહે છે ભુવનસિંહજી શું છે? તો કે રાજા, મારી તલવાર વાસ્તવમાં ચમકતી નહીં, પણ મારી તલવાર તો લાકડાની છે. જે તમને લોકો કહે છે વાત સાચી છે, પણ પરમાત્માએ મારી સામે જોયું છે અને મારી આ તલવાર ચમકતી દેખાણી. રાજા પણ ભુવનસિંહજી પર પ્રસન્ન છે કે તારી ભક્તિથી અમે ખૂબ પ્રસન્ન થયા. ભુવનસિંહજી, તમારી શ્રદ્ધા છે પરમાત્મા પ્રત્યે. આજે તમે તલવાર લ્યો અને લાકડાની તલવાર ભેટે લઈ અને દરબારમાં આવજો, અમને કાંઈ વાંધો નથી. તમારા જેવા પરમાત્માના ભક્તો પણ સભામાં બેસે ને એ જ અમારા માટે હિતની વાત છે. ભુવનસિંહજીની શ્રદ્ધા, સાહેબ શ્રદ્ધાથી શું નથી, લાકડાની તલવાર પણ મારો નાથ ચમકતી જળહળતી તલવાર બનાવી શકે છે. પણ વસ્તુ એ છે તમારી અંદર શ્રદ્ધા કેટલી છે. અહીંયા શતાનંદ નામનો બ્રાહ્મણ છે, સંપૂર્ણ શ્રદ્ધાવાન બન્યો છે. એટલે એક જ વખત વ્રત કરવાથી સંપૂર્ણ દુઃખોનો નાશ કરી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ થયું છે. ત્યારબાદ એ શતાનંદ નામનો બ્રાહ્મણ દર પૂર્ણિમાને દિવસે ભગવાનનું વ્રત કરવા લાગ્યો. એક દિવસ કઠિયારો આવ્યો. કઠિયારો લાકડાનો ભારો ત્યાં મૂક્યાના અંદર જાય છે, ત્યાં જોવે છે ભગવાનનું વ્રત ચાલે છે. એ વ્રત જોવે છે, પ્રસાદ લઈ અને જ્યારે વ્રત પૂરું થયું ભગવાનને નમસ્કાર કરી, શતાનંદ નામના બ્રાહ્મણને નમસ્કાર કરી અને કહે છે કે હે બ્રાહ્મણ, તમે શું કરો છો? સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું. એટલે શતાનંદ નામના બ્રાહ્મણ પાસેથી વ્રત
જાણ્યું અને કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે લાકડા વેચી અને જે કઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એનાથી ભગવાનનું વ્રત કરે. આ બીજું પાત્ર કઠિયારો એ સંકલ્પ શક્તિ બતાવી છે. સંકલ્પ કે આજે જે કઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એનાથી ભગવાનનું વ્રત કરીશ, અને સંકલ્પની શક્તિથી એના બધા લાકડા વેચાઈ ગયા. એટલું જ નહીં, બમણી કિંમત પણ મળી. સંકલ્પવાન બન્યો છે. સાહેબ, જીવનમાં સંકલ્પ હોય, સંકલ્પથી શું ન થાય. શાસ્ત્ર કહે છે, પુરાણો કહે છે, ભગવાનના સંકલ્પ માત્રથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે. તો સંકલ્પ શક્તિથી જ બધું ઉત્પન્ન થયું છે. જીવનમાં સંકલ્પ તો હોવો જ છે. એટલે સંકલ્પ શક્તિથી, પણ એટલી દ્રઢ સંકલ્પવાન શક્તિ હોય તો પરમાત્માની અવશ્ય પ્રાપ્તિ થાય છે. હું આગળ તમને કહું છું કઈ રીતે થાય છે પ્રાપ્તિ. સંકલ્પથી પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય એ આગળ કહું, પણ એ પેલા કઠિયારાની વાત પૂરી કરીએ આપણે કે લાકડા વેચી અને જે કઈ દ્રવ્ય મળ્યું એ દ્રવ્યથી ભગવાનનું વ્રત કર્યું, અને ભીલ જાતિના કઠિયારા ઉપર પણ ભગવાનની કરુણા વરસી છે. વ્રત કરવાથી વ્રત તો કર્યું જ, પણ સંકલ્પવાન શક્તિથી વ્રત કર્યું છે. ભગવાનની કૃપા થઈને ભીલ જાતિનો કઠિયારો પણ આ સંસારમાં સર્વસુખ ભોગવી ભગવાનના પરમધામને પ્રાપ્ત થયો છે. તો રેવાખંડ પુરાણે દ્વિતીય અધ્યાય શ્રી ગોવર્ધન શ્રી સુત પુરાણીજી કહેવા લાગ્યા, હે 88,000 ઋષિઓ, હવે હું તમને આગળની કથા કહું છું, જેનું તમે શ્રવણ કરો. કે પૂર્વ કાળની અંદર ઉલ્કામુખ નામનો એક રાજા હતો. જીતેન્દ્રિય, ઘણો જ બુદ્ધિશાળી હતો. એમની પત્ની હતી, એમનું નામ હતું પ્રમુગ્ધા. એ પ્રમુગ્ધા ની સાથે એક વખત ભદ્રશિલા નદીની કિનારે ભગવાનનું વ્રત કરતા હતા. એ સમયે એક શતાનંદ નામનો એક સાધુ નામનો વાણિયો ત્યાંથી પોતાની નૌકા લઈને પસાર થયો, અને રાજા અને રાણીને વ્રત કરતા જોયા એટલે નૌકા કિનારા પર લગાડી અને તે પણ ત્યાં ગયો. જ્યારે વ્રત પૂરું થયું ત્યારે ભગવાનને નમસ્કાર કરી રાજાને પ્રણામ કરી અને રાજાને કહેવા લાગ્યો કે હે રાજન, તમે આ શું કરો છો અને આ કરવાથી શું થાય? ત્યારે રાજાએ જવાબ આપ્યો કે હું આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું, અને આજે જે કાંઈ મારી પાસે સંપદા, સંતતિ, સંપત્તિ જે કાંઈ છે એ ભગવાનના વ્રતના પ્રભાવથી છે. આવો જ્યારે રાજાએ કહ્યું ત્યારે વાણિયાને કાન ચમકા રાજા તરફ આકર્ષણ થયું. રાજાએ કીધું કે મુક્તિ બંધનમાં હોય તો મુક્તિને પ્રાપ્ત થાય, ભયભીત મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે, નિર્ધન હોય તો ધનની પ્રાપ્તિ થાય છે, સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. અનેક વખાણ કર્યા. ત્યારે વાણિયાએ કહ્યું કે આ વ્રત કરવાથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. રાજાએ કીધું કે હા. તો કે રાજન, હું પણ આ વ્રત કરીશ, કારણ કે મારે ત્યાં સંતાન નથી, અને જો આ વ્રત કરવાથી સંતાન થતું હોય તો હું પણ ભગવાનનું વ્રત કરીશ. આવો મનમાં નિશ્ચય કરી અને ત્યાંથી ચાલતો થયો, પોતાને ઘરે આવ્યો અને પોતાની પત્ની લીલાવતીને વ્રત સંબંધી વાત કરી, અને બંને જણાએ સંકલ્પ કર્યો છે. મારે બીજા અધ્યાયની અંદર વાત કરી છે સંકલ્પની. પહેલા અધ્યાયમાં આપણે વાત કરી શ્રદ્ધાની. શ્રદ્ધાથી પરમાત્માની પ્રાપ્તિ. હવે સાધુ નામનો વાણિયો પાત્ર છે એ સંકલ્પનું છે કે સંકલ્પથી પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય એ કેવું છે. મારે સંકલ્પ કર્યો છે કે જ્યારે અમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે અમે ભગવાનનું વ્રત કરશું. સંકલ્પની તાકાતથી અને ભગવાનની કૃપાથી એને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. કથા આપણે જાણીએ છીએ. લીલાવતીને ગર્ભ રહ્યો અને 10 મહિને એક દીકરીને જન્મ આપ્યો, જેમનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પણ સાધુ નામનો વાણિયો તે સમયે પોતાના સંકલ્પ અનુસાર ભગવાનનું વ્રત નથી કર્યું. ભગવાનનું વ્રત નથી કર્યું અને વેપારમાં મશગુલ થઈ ગયો. જ્યારે લીલાવતીએ કીધું કે તમે વ્રત કેમ કરતા નથી, ત્યારે સાધુ નામના વાણીએ ખોટું આશ્વાસન આપી દીધું અને કહ્યું કે આપણે વિવાહ કરશું કન્યાના, ત્યારે વ્રત કરી નાખશું. જોત જોતામાં સમય જતો રહ્યો. જ્યારે કન્યાના લગ્નનો સમય આવી ગયો, એમ કહેવાય કે ઘણા બધા વર્ષો વયા ગયા કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ, ત્યારે એક ઘર જમાઈ એવા યુવક સાથે એમના લગ્ન કરવામાં આવ્યા. તે સમયે પણ સાધુ નામના વાણીએ ભગવાનનું વ્રત નથી કર્યું. પોતાના સંકલ્પથી અચ્યુત થયો છે. સાધુ નામનો વાણીઓ પોતાના સંકલ્પથી પડ્યો છે.
સંકલ્પ પૂરો નથી ગયો. આ પ્રમાણે વેપારમાં મશગુલ પછી સસરો અને જમાઈ સાથે વેપાર કરવા લાગ્યા અને રત્નાપુર નામના શહેરમાં ગયા. ત્યાં રાજા ચંદ્રકેતુ રાજા રાજ્ય કરતો હતો. એના સમય નગરમાં રહેવા લાગ્યા. એક સમય બન્યું એવું, ચંદ્રકેતુ રાજાના ખજાનામાંથી કેટલાક ચોર લોકો ખજાનો ચોરી અને ભાગ્યા. પાછળ રાજાના સિપાહીઓ દોડ્યા અને આ જ્યાં બંને વણિક પુત્રો રહેતા હતા ત્યાં ચોરીનો સામાન છોડી અને ચોરો ભાગી ગયા. પાછળ સિપાહીઓ દોડતા હતા અને સીધો ચોરીનો સામાન જોયો. બંને જણાને વણિક પુત્રોને બંદીવાન બનાવી રાજાને કહ્યું કે ચોર પકડાઈ ગયા છે ખજાનાના. રાજાએ તેમનું કાંઈ પણ સાંભળ્યું નહીં અને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યા. પછી કથા કહે છે કે કલાવતી અને લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગયા. ઘરે ઘરે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવવું પડે આવી પરિસ્થિતિ થઈ ગઈ. એક વખત કલાવતી મોડી રાત્રિએ ઘરે આવ્યા. એમની માતાએ પ્રશ્ન પૂછ્યો કે અત્યાર સુધી તમે ક્યાં હતા, તમારા મનમાં શું છે? ત્યારે કીધું કે હું ભગવાનનું વ્રત ચાલતું હતું બ્રાહ્મણને ઘરે, પ્રસાદ લઈને આવી છું એટલે જ એટલું મોડું થઈ ગયું છે. આવું જ્યારે કીધું ત્યારે કલાવતીને આવું કહેતા જોઈ અને લીલાવતીને સ્મરણ થાય એવું કે આપણે પણ પૂર્વકાલે કથા કરવાનો સંકલ્પ કરેલો છે. ત્યારે સંકલ્પ કર્યો છે કે જો મારા પતિ અને જમાઈ વહેલા ઘરે આવશે તો હું ભગવાનનું વ્રત કરીશ. પણ તાકાત વાળો સંકલ્પ કર્યો છે. સંકલ્પની એક તાકાત. મેં કહ્યું ને ભગવાનની. અહીંયા પેલા સાધુ નામના વાણીએ સંકલ્પ કર્યો છે, સંકલ્પ પૂરો ન થયો માટે એટલું દુઃખ પડ્યું છે. કહેવાનો ભાવાર્થ ઊંડાણપૂર્વક મારે વાત કરી છે કે કોઈ પણ માણસ સંકલ્પવાન પુરુષ નથી, એને હંમેશા દુઃખ જ પડે. તમારી અંદર સંકલ્પની તાકાત છે તો જ તમે કાંઈ પણ પ્રાપ્ત કરી શકો. પરમાત્મા તો સાહેબ દૂરની વાત છે. એટલે સંકલ્પવાન શક્તિ જેની અંદર છે ને એ માણસ માટે દુનિયામાં કઈ અઘરું છે જ નહીં. કોઈ છોકરો એવું નક્કી કરે કે 10મામાં પાસ થવું, સંકલ્પવાન હોય એટલે 10મામાં પાસ થઈને જ બતાવે. સંકલ્પથી જ બધું થાય. કારણ કે એટલે દરેક સત્કર્મમાં પેલા સંકલ્પ છોડવામાં આવે. તમે યજ્ઞ કરો કે કોઈ પણ યાગ ઇત્યાદિ કર્મ કરો, ભૂદેવ પેલા સંકલ્પ કરાવે. સંકલ્પથી જ કાર્ય સિદ્ધ થાય. સંકલ્પ એટલે માનસિક સ્થિતિને આપણે મનોબળ મજબૂત કરવાની વાત છે. જેનું મન મજબૂત છે ને, સંકલ્પ એટલે જેનું મન મજબૂત, જેનું મન મક્કમ છે, અને મન છે ને એ જ ગેરમાર્ગે દોડવાનું મુખ્ય કારણ છે. મન હિ મનુષ્યાનામ કારણમ કર્મ બંધ મોક્ષયો. ઉપનિષદો કહે છે કે મન જ મનુષ્યનું બંધન અને મુક્તિનું કારણ માત્ર મન છે. મનથી જ માણસ બંધનમાં પડે છે અને મનથી જ માણસ મુક્તિને પામે છે. આપણી માનસિક સ્થિતિ જે છે ને એ એટલી ખરાબ છે. એ કેનાથી સુધરે તો કે સંકલ્પથી. સંકલ્પવાન મન હોય કે નહીં આમ કરવાનું જ છે, રોજ મંદિરે જવાનું જ છે, એ સંકલ્પ છે કે રોજ મંદિરે જવું છે, દ્રઢ સંકલ્પ છે કે કોઈ પણ સ્થિતિમાં મંદિરે જવું છે. આ જે શક્તિ છે ને સંકલ્પવાન શક્તિ, એ સંકલ્પવાન શક્તિથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. પ્રાથમિક અભ્યાસ આપણે વ્રતો રહીએ છીએ ને, સોમવારનું વ્રત હોય કે એકાદશીનું વ્રત હોય કે, એ વ્રત રહેવાથી શું થાય? અગિયારસ રહેવાથી ભગવાનની પ્રસન્નતા થઈ જાય છે. ઘણા લોકો મને પ્રશ્ન પણ પૂછે છે, ત્યારે ઘણા બધા કારણો છે સાહેબ એકાદશી રહેવાના. અને વૈજ્ઞાનિક કારણો તો આજે બધાને ખબર જ પડી ગઈ કે એ મહિનામાં 2 વખત ઉપવાસ કરવામાં તો શરીર સાફ રહે. ફિજૂલની વાત, મારે એ સાંભળવું નથી કે એ વાત કરવી પણ નથી. વૈજ્ઞાનિક કારણે તો આડે દિવસે તમારે ઉપવાસ કરી લેવાય. પણ વ્રતને દિવસે પેલું પ્રાથમિકતા હોય કાંઈ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એને જોવામાં આવે વ્રતને, તો એ છે સંકલ્પવાન શક્તિ. એકાદશીને દિવસે હું અનાજ ન ખાઉં, નિર્જળા એકાદશી છે હું પાણી ન પીવું, પછી ગમે એટલી તરસ લાગે, મન થાય છે પાણી પીવાનું, મન થયું પાણી પીવું જ જોશે, હવે બહુ તરસ લાગી છે પાણી પીવું જોશે, મન થાય છે છતાં પણ ન કરવું, મનને મારી નાખવું. અને એક અવાજ હોય, એક આત્મ તત્વ સાથે જીવવાનો એક નશો હોય છે સાહેબ. વ્રતના દિવસે તમે માની કે 11 છે, કોઈ એમાં કહે કે આ તમારે નહીં સાહેબ આજે મારે 11 છે, આજે એકાદશીનું વ્રત છે, આજે નહીં. કોઈ જમવાનો બહુ આવે કે નહીં ફરી ક્યારેક હું જમી જઈશ, બાકી કદાચ તમને ગમે એવું રુચિવાળું ભોજન હોય છતાંય ન કરવું. મન થતું હોય, મોઢામાં પાણી આવતા હોય છતાંય નહીં, એકાદશીનું વ્રત છે. આ સંકલ્પને કેળવવા વાળાનો
સંકલ્પ શક્તિને કેળવવા માટેની પ્રાથમિક અભ્યાસ છે આ વ્રતો છે. એ વ્રત કરતા કરતા તમારું મન મારવાનો અભ્યાસ થાય છે અને મન ઉપર વશ મેળવવાનો અભ્યાસ એટલે પહેલું પ્રાથમિકતા કોઈ હોય તો એ વ્રત છે. એકાદશી રેવી જ જોઈએ, બધા વ્રતો બધા કરવા જ જોઈએ. એ પ્રાથમિક અભ્યાસ છે. જો તમે એકાદશીને દિવસે વ્રત રાખી અને મનનો સંકલ્પ નથી કરી શકતા કે આજે અનાજ ન ખાવું, તમે જીવનમાં સાહેબ કંઈ કરી જ ન શકો. આ સીધી એમની પ્રાથમિકતા જે છે એની સીધી આપને અસર પડે અને એ સીધો ખ્યાલ આવે કે જે આની પ્રાથમિક અભ્યાસમાં જ જે નપાસ છે. ઘણા લોકો કહેતા આપણે ભાઈ કઈ રહી ન હોઈએ, તો તમે કાંઈ ન રહી શકો. એટલે પહેલું છે વ્રત, એ પ્રાથમિક અભ્યાસ છે સંકલ્પ માટે. સંકલ્પવાની શક્તિ, જ્યારે કલાવતીએ સંકલ્પ કર્યો, સંકલ્પ કેવો હોય, સંકલ્પની શું તાકાત હોય એ હવે મારે કેવું. કલાવતીએ સંકલ્પ કર્યો, સીધો ચંદ્રકેતુ રાજાને સપનું આવ્યું અને કીધું કે તે વણિકપુત્ર પૂર્યા છે અને છોડી દો. મને ઘણા પ્રશ્ન કરે કે એમ સંકલ્પ કરીને સપનું આવી તો સંકલ્પની તાકાત શું હોય એની કહું. માણસ છે, સ્ત્રી છે, એ પોતાના બાળકની ગર્ભમાં 9 મહિના રાખે, ત્યારે એ બાળકનો સંપૂર્ણ ઉછેર થાય. એથી ઓછો સમય જો ગર્ભમાં રાખે તો બાળક બચી ન શકે. આ અપવાદ કોઈ બચે તો બીજી વાત છે, પણ બચી ન શકે. 8મા મહિને 7મા મહિને બાળકનો જન્મ થાય તો એ બચે, બાળકનું મૃત્યુ થઈ જાય. 9 મહિના માતાના ગર્ભમાં રહેવું પડે છે. એ માતાનો પ્રેમ એટલો. સાંભળજો, ત્યારબાદ બીજા સ્ટેપ ઉપર આવશે પક્ષીઓ, જેમાં મરઘી ઇત્યાદિ, જે પોતાના ઈંડાને જન્મ આપે છે, પછી ઈંડાનો સ્પર્શ કરે છે. ગર્ભમાં નથી રાખતી ઈંડાને, રાખ્યા હોય ઈંડું બહાર આવી જાય પછી એને સ્પર્શ કરી રાખે. સ્પર્શ દીક્ષા જેને કહી શકાય, સ્પર્શની તાકાત. એ સ્પર્શથી ઈંડામાંથી બચવું થઈ જાય. એ ઈંડાનો જો એમની માતા મુરગી છે સ્પર્શ ન કરે, ઈંડાને લઈ લેવામાં આવે, બીજે મૂકી દેવામાં આવે, એમાં એની અંદરથી બચ્ચું જન્મે જ નહીં. મુરગીનો સ્પર્શ જરૂરી છે, એ સ્પર્શની તાકાત છે. ત્યારબાદ ટીટોડી નામનું જે પક્ષી આવે છે, શબ્દ, એ ઈંડાનો સ્પર્શ ન કરે. એ ટીટોડી છે ને, એ ટી 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 કરી શબ્દ ખાલી એને સંભળાવે ઈંડાને. શબ્દની તાકાત છે, શબ્દથી ઈંડામાંથી બચવું થઈ જાય. ત્યારબાદ માછલી છે ને, એ નદીની અંદર જે ઓલા ઝાડવાને હોય ત્યાં નમી ગયા હોય, એમાં ઈંડાનું ઝુમકું મૂકે માછલી દ્રષ્ટિ કરે. માત્ર એમની દ્રષ્ટિ એટલી હોય છે તાકાતવાળી, એ દ્રષ્ટિ માત્રથી ઈંડામાંથી બચવું થઈ જાય. આ દ્રષ્ટિની તાકાત છે, સ્પર્શની તાકાત છે, શબ્દની તાકાત છે, દ્રષ્ટિની તાકાત છે. અને એ જ વસ્તુ જ્યારે કાચબી માદા મગરમચ્છ એ પોતાના ઈંડાને કાંઠે જાય, ખાડો ખોદી અંદર ઈંડા આપી ખાડો રાખી દે અને સમુદ્રમાં કે નદીમાં જતા રહીએ અને ત્યાંથી સંકલ્પ કરે માત્ર કે મારું ઈંડું જે છે કાંઠે એમાંથી બચવું થાય, મારું ઈંડું છે એમાંથી બચવું થાય. આ સંકલ્પ શક્તિથી સાહેબ એક દિવસ ઈંડામાંથી ઈંડું તૂટી અને બચ્ચું થઈ જાય. માત્ર બચ્ચું થઈ જાય એટલું જ નહીં સાહેબ, એ બચ્ચું બહાર નીકળે, ખાડામાંથી ધૂળ માટી હટાવીને બહાર નીકળે, સમુદ્રમાં કે નદીમાં જાય અને એમની માતાને શોધી પણ લે છે. આ એક સંકલ્પની તાકાત છે, સિવાય ઓનલી ફોર સંકલ્પ સિવાય કાંઈ નહીં સાહેબ. આમાં કોઈ સંશોધન વિજ્ઞાન ન કરી શકે કે કાંઈ ન થાય. ઓનલી ફોર એમના મનનું સ્મરણ, એમની સંકલ્પની તાકાત પોતાના બચ્ચા પ્રત્યે. આ સંકલ્પની શક્તિ છે. લીલાવતીએ આવો સંકલ્પ કર્યો હોય તો ભગવાનને પણ ત્યાં રાજાને સપનું જવું. સંકલ્પ તમારો કેટલો તાકાત વાળો છે. અને એ સંકલ્પવાન એક વખત પુરુષ હોય અને સંકલ્પિત પુરુષ એક વખત એના મુખમાંથી બોલી જાય, જેવી રીતે પિતામાં ભીષ્મ ભગવાનને કહી દીધું, ભગવાનને પણ રણભૂમિમાં હથિયાર ઉપાડાય. સંકલ્પવાન પુરુષ હતો, બોલી ગયો. ભગવાનને પ્રતિજ્ઞાબદ્ધ હતા ભગવાન કે હું નિહત્થા રહીશ, હથિયાર નહીં ઉપાડું યુદ્ધમાં, છતાં પણ ભગવાને છેલ્લે રથનું પૈડું ઉપાડી દીધું. ઓનલી ફોર ભીષ્મના વચન ખાતા. અને ભીષ્મ એટલે સંકલ્પવાન પુરુષ. સંકલ્પ શક્તિનું જો પ્રત્યક્ષ ઉદાહરણ જોવું હોય તો પિતામહ ભીષ્મ. આ તાકાત છે સંકલ્પની. આ સંકલ્પ શક્તિ જો ધારણ કરીએ હૃદયમાં એટલે પરમાત્મા સુધી પહોંચીએ. અને બીજો માર્ગ છે શ્રદ્ધા પછી સંકલ્પ. અને સાધુ નામના વાણિયાના માધ્યમથી આપણે લોકોને સંકલ્પ સમજાવવાની વાત કરી છે. એ લીલાવતીએ કેવો સંકલ્પ કર્યો અને પૂર્વકાલે સાધુ નામના વાણિયાએ સંકલ્પ કર્યો. સંકલ્પ તૂટ્યો એટલે દુઃખી થયો માણસ. અને એને લીલાવતીએ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે એને ઉદ્ધાર પણ થયો છે.
એટલે આ માત્ર સંકલ્પ, માણસ સંકલ્પવાન પુરુષ જ્યારે પોતાના સંકલ્પથી તૂટે છે એટલે જ કહે છે ને પાનબાઈ વચન સ્વીકાર 84 માં જાય. 84 લાખ યોનિમાં ફરે છે. એક વખત જે વચનનું પાલન નથી કરી શકતો, વચનનું પાલન નથી કરી શક્યો, અર્થાત પોતાના સંકલ્પ ઉપર અડગ નથી, એટલે 84 લાખ યોનિમાં ભટકે છે. એ સંતો કહે છે, વાણી કહે છે. તો અહીંયા લીલાવતીના સંકલ્પથી રાજાને સપનો સવાર પ્રકાશ બંનેને કીધું, વસ્ત્ર ભૂષણ અલંકારો ખૂબ ધન આપી અને રવાના કર્યા છે. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ તૃતીય શ્રી ગોવર્ધનનાથ કી જય. જ્યારે રાજાએ જવાનું કહ્યું ત્યારે બંને બ્રાહ્મણેભ્યો ધનમ દત્વા તદાતુ નગરમ. બ્રાહ્મણોને દાન દક્ષિણા દઈ પોતાના નગર તરફ જવા માટે રવાના થયા. સમુદ્રમાં વિશ્રામ કરવા માટે પોતાની નૌકા લગાવી અને વિશ્રામ કરવા સવારની દૈનિક સ્નાન શૌચ કરવા માટે નીચે આવ્યા. ત્યારે ભગવાનને થયું કે આ વાણિયાનું મન સ્થિર છે કે કેમ. સંકલ્પ પેલા કર્યો છે, એની પત્ની સંકલ્પવાન છે, પણ વાણિયાનું મન સ્થિર છે કે નહીં એમ લખ્યું છે. એટલે કે આ વાણિયામાં સંકલ્પ શક્તિ કઈ છે કે નહીં, ભગવાન પરીક્ષા કરવા આવ્યા છે. હવે ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા અને વાણિયાને કીધું કે તમારી નૌકામાં શું રહે છે. ત્યારે અભિમાની પામેલો વાણિયો, કથા આપણે જાણીએ છીએ, તિરસ્કાર પૂર્વક હસી અને કીધું પાંદડા વેલા છે. ભગવાન કીધું તો થાશે, પાંદડા વેલા થઈ જાવ. ભગવાન ધ્યાનમાં બેસી ગયા. વાણિયાએ ખૂબ શોક કર્યું, રુદન કર્યું. જ્યારે એના જમાએ સમજાવ્યા કે સર્વશક્તિમાન ભગવાન છે, એમની ક્ષમા માંગો. વાણીઓ દંડવત પ્રણામ કર્યા જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં, અને કહ્યું કે બ્રહ્માદિક દેવતાઓ આપની માયામાં મોહિત થઈ ગયા છે, તો હું મંદબુદ્ધિનો આપને કેવી રીતે ઓળખું. અનેક સ્તુતિ કરી. ભગવાને એનું ગુમાવેલું પરત પાછું આવ્યું. એટલે સર્વ કઈ ધન મળ્યું છે, વાણિયાને પરત મળ્યું છે, અને વાણિયાને પોતાની ભૂલ સમજાવી છે. વાણિયાનું મન કે સંતોની મસ્કરી ન કરાય. એક ત્યાં આજે વિષયાંતર થશે એટલે એ વિષય ઉપર નહીં વાત કરું, પણ ગુમાવેલું ધન પાછું મળ્યું વાણિયાને. પોતાની નૌકા તરફ નૌકા લઈ આગળ આવ્યો. દૂરથી પોતાનું નગર દેખાવા લાગ્યું. દૂતોને સમાચાર મોકલ્યા. જ્યારે દૂતો આવ્યા ત્યારે એ સમયે કલાવતી અને લીલાવતી ભગવાનનું વ્રત કરતા હતા. સમાચાર મળ્યા એટલે લીલાવતી કીધું કલાવતીને કે તમે વ્રત પૂરું કરો, હું સમુદ્ર કિનારે જાઉં. કલાવતી વ્રત પૂરું તો કર્યું પણ પ્રસાદ લેવાનું ભૂલી ગયા. સમુદ્ર કિનારે એ પણ ગયા. એમના પતિના તેમને દર્શન નથી. નૌકા સમેત ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અહીંયા બીજી એ જ વાત છે. કલાવતીને સંકલ્પ છોડ્યો હોય તો હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. લીલાવતી શા માટે ગયા? કલાવતીને કીધું તમે વ્રત પૂરું કરો ને. લીલાવતી શા માટે ગયા? એમનું એક કારણ છે કે કલાવતીએ સંકલ્પ લીધો હોય. કલાવતી વ્રત કરવાનો સંકલ્પ, જેના હાથે સંકલ્પ થયો હોય એને જ વ્રત કરવાનું હોય છે. લીલાવતીએ તો કીધું હતું કે જ્યારે મારા પતિ અને જમાઈ વેલા ઘરે આવશે ત્યારે હું વ્રત કરીશ. તો આ વચ્ચે કેમ? તો સત્યનારાયણની કથામાં નથી, પણ મારું એવું અનુમાન છે કે કલાવતી વ્રત કરતા હતા. કલાવતીએ સંકલ્પ લીધો છે વ્રત કરવાનો, અને વ્રત ચાલુ છે અને સમાચાર આવ્યો એટલે લીલાવતી ગયા છે. પણ કલાવતીએ વ્રત પૂરું કરવું છે, પણ વ્રત પૂરું ન થયું. એટલે કે કથા પૂરી થઈ, પણ ભગવાનનું ઉત્તર પૂજન જે હોય છે, પૂજા હોય છે, ઉત્તર તંત્ર એ નહીં થયું. કારણ કે પ્રસાદ ધરાય નૈવેદ્ય, પછી ઉત્તર તંત્રની આરતી ઇત્યાદિ કર્મ બાકી હોય છે. એ વ્રત પૂરું ન કર્યું, સંકલ્પ તોડ્યો છે, એટલે કલાવતીને ફરી દુઃખ થયું છે. પહેલી જ વખત સંકલ્પ તોડ્યો છે સાધુ નામના વાણિયાએ અને લીલાવતી, એટલે ખૂબ બંને દુઃખી ગયા છે. અને ઉત્તરાર્ધ આ અધ્યાયના કહી દીધું છે કલાવતીએ પણ નાનો એવો સંકલ્પ કર્મનો તોડ્યો છે, એટલે દુઃખ થયું, પતિના દર્શન ન થયા. અને એ પણ સમુદ્ર કિનારે પછી સતી થવા માટે તૈયાર થયા. ભગવાને કીધું તમે મારા પ્રસાદનો અનાદાર કર્યો છે, એટલે કે તમારા સંકલ્પથી તમે તૂટ્યા છો, તમે વ્રત પૂરું નથી કર્યું. એટલે કલાવતીએ માફી માંગી, ઘરે જઈ દંડવત ભગવાનને નમસ્કાર કરી અને પોતાના સંકલ્પ અનુસાર વ્રત પૂરું કર્યું, પ્રસાદ આરોગ્યો અને ફરી સમુદ્ર કિનારે ગઈ. ત્યાં તેમને ભગવાનની કૃપાથી એમના પતિના દર્શન થયા. સાધુ નામના વાણિયા પછી ત્યાં જ લીલાવતીએ વ્રત કરી અને એ ધાર્મિક વૃત્તિનો સાધુ નામનો વાણિયો ભગવાનના પરમધામને પ્રાપ્ત થયો. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ ચતુર્થ શ્રી ગોવર્ધનનાથ કી જય. સુત પુરાણે જે કહે છે કે હે ઋષિવર, પૂર્વ કાળની અંદર તુંગધ્વજ નામનો એક રાજા હતો. જીતેન્દ્રિય, ઘણો જ બુદ્ધિશાળી હતો. એ એક વખત પ્રસાદનો અનાદર કર્યો, ભગવાનના પ્રસાદનો, અભિમાનના કારણે. એટલે ખૂબ દુઃખી થયો. કેવી રીતે? તો કે એક દિવસ તુંગધ્વજ નામનો રાજા છે, એ પોતાના ઘોડાને સાથે લઈ અને જંગલમાં શિકાર કરવા માટે ગયો છે.
ઘણા મૃગલાઓનો શિકાર કરી એક વિશાળ વડલાના ઝાડ નીચે જાય છે. ત્યાં થોડા ગોવાળિયાઓ ભગવાનનું વ્રત કરતા હોય છે. રાજા ત્યાં ગયો પણ નહીં, દૂરથી ભગવાનને નમસ્કાર પણ ન કર્યા અને ત્યાં જ ઘોડાને બાંધી અને પોતાના વિશ્રામ કરવા માટે બેસી ગયો છે. રાજા ખૂબ અભિમાની હતો. હવે અભિમાનને કારણે ત્યાં ગયો નહીં. એમાં પછી વ્રત પૂરું થયું તો ગોવાળિયાઓ પ્રસાદ દીધો ને પડિયામાં દીધો. એટલે રાજાને અભિમાન તો હતું જ કે તુચ્છ ગોવાળિયાઓ મને શું પ્રસાદ આપે. ત્યાં જ પડિયાને આમ તડછોડી પ્રસાદને અને પોતાના ઘરે જતો રહ્યો. 100 પુત્ર ઇત્યાદિ રાજ્યનો એને નાશ પામતા દેખાય. રાજાને થયું કે આવું કેમ થયું. વિચાર કર્યો કે નક્કી ભગવાનની મારા પર કોપ છે. અને પછી રાજા નિશ્ચય કરે છે કે હું ગોવાળિયાઓ પાસે જઈશ, ભગવાનની ક્ષમા માંગીશ. અભિમાની હતો રાજા. અહીંયા અભિમાન તૂટ્યું છે રાજાનું. મારે વાત કરવી છે સેવાની. સાહેબ, સેવા વૃત્તિ ક્યારે જન્મે? શ્રદ્ધા વૃત્તિની આપણે વાત કરી, પછી સંકલ્પ વૃત્તિની વાત કરી, અને હવે તુંગધ્વજ નામના રાજા સેવા વૃત્તિ. અભિમાન તમારું ઓગળે, અભિમાનનો નાશ એટલે સેવા વૃત્તિનો પ્રાદુર્ભાવ. અહીંયા રાજાનો અભિમાનનો નાશ થયો છે, સંપૂર્ણ ભાંગી પડ્યો છે રાજા. અને પછી નાના સેવા છે ને સાહેબ, નાના માણસોની વચ્ચે રહીને કરવી પડે. નાના માણસોની પણ સેવા કરવી પડે. અહીંયા પેલા રાજાને થયું તુચ્છ જાતિના ગોવાળિયા, અને પછી જયારે સેવા ભાવ થયો, અભિમાન ઓગળ્યું, એટલે રાજા જંગલમાં જઈને એ જ ગોવાળિયાઓની સાથે બેસી અને એકબીજાના મોઢામાં પોળી દીધા છે. એ જ માના સેવા કરી કે જેની અંદર અભિમાન ન હોય. નિરઅભિમાની બનવું પડે સેવા કરવા માટે. અને તુંગધ્વજ નામનો રાજા નિરઅભિમાની બન્યો છે. એટલો ફટકો લાગ્યો છે ભગવાન તરફથી અને એનો અભિમાન ઓગળ્યું છે. સંપત્તિનું અભિમાન હતું, સંપત્તિ નાશ પામી, અભિમાન ઓગળ્યું. એટલે પહેલા મેં કીધું કે બુદ્ધિનો જ્યાં અંત છે, બુદ્ધિનો નાશ છે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ છે. અને અહીં અભિમાનનો નાશ છે ને, ત્યાંથી સેવાનો પ્રાદુર્ભાવ. સેવા કરવાની ઈચ્છા નાના માણસો વચ્ચે રહી અને સેવા ત્યારે જ થાય ત્યારે નિરઅભિમાની હોય. રાજાનો અભિમાનનો નાશ છે. ગોવાળિયાઓની સાથે બેસી ગોવાળિયાઓની હારે બાહોમાં બાહો મિલાવી અને પ્રસાદ લીધો. ભગવાનનું ભક્તિ ભાવથી, સેવા ભાવથી ભગવાનનું યજન કર્યું છે રાજાએ. અને સેવા ભાવથી ભગવાન તેના પર પ્રસન્ન થઈ એનું ગુમાવેલું સર્વ કઈ આપ્યું. અને સાહેબ, જે સેવાથી પ્રાપ્ત થાય ને એનું પછી અભિમાન ન હોય. એટલે રાજાને સેવાથી ફરીથી પ્રાપ્ત થયું, એટલે રાજા અભિમાન ન રહ્યું રાજાને. એટલે જે કઈ દ્રવ્ય પ્રાપ્ત થાય, સેવાથી પ્રાપ્ત થાય, એનું ક્યારેય અભિમાન નહીં આવે. અહીંયા રાજાને સર્વ કઈ ગુમાવેલું પાછું છું. હે મહામંડલેશ્વર, આ મેં ભગવાન સત્યનારાયણનું વ્રત તમને સમજાવ્યું. વિશેષ કરીને કળિયુગમાં આરામેશ થતું રહે છે. કોઈ સત્ય કહે, કોઈ સત્યનારાયણ, કોઈ સત્યદેવ કહે. આવા અનેક અનેક નામથી ભગવાનને પુકારતા હોય છે. હવે હું તમને આગલા જન્મની કથાઓ કહું છું કે પેલા જે સતાનંદ નામનો બ્રાહ્મણ હતો, બીજા જન્મમાં સુદામા બન્યા અને શ્રદ્ધાથી સુદામાનો જન્મ છે એમ કહી શકાય. સંપૂર્ણ શ્રદ્ધાવાન પુરુષ સુદામા થયા. ત્યારબાદ જે કઠિયારો હતો, લાકડા કાપીને વેચનારો, એ બીજા જન્મમાં કેવટ બન્યા છે અને ભગવાન રામચંદ્રજીના ચરણો પખાંજ્યા છે. સાધુ નામનો વાણિયો હતો, બીજા જન્મમાં મયુરધ્વજ બન્યો છે. અને ભગવાન જ્યારે એની પરીક્ષા લેવાયા ત્યારે અડધું અંગ આપીને ભગવાનને સમર્પિત. ભગવાન જોવા આવ્યા છે કે હજી આ વાણિયો સંકલ્પિત છે કે નહીં. ભગવાને પરીક્ષા લીધી છે, માંગવા આવ્યો છે કે આ એના સંકલ્પમાંથી દબી જાય છે, પણ નહીં. એ મયુરધ્વજ નામનો રાજા અડધું અંગ કરવત વડે કાપીને ભગવાનને આપ્યું છે કે, અને ભગવાનને જાણે સંદેશો આપતો હોય, જાણે પ્રમાણ આપતો હોય કે હે નાથ, હવે હું સંકલ્પવાન છું, હવે ક્યારેય દઈશ. એટલે એમની પરીક્ષા લેવી છે ભગવાને. ત્યારબાદ જે ઉલ્કામુખ નામનો રાજા હતો, બીજા જન્મમાં દશરથ થયા. એક ભક્તનું પાત્ર છે કે રજુતા છે, નાજુકતા છે, ભક્તિ પ્રાધાન્ય કેવું પાત્ર હોય તો રાજાનું પાત્ર એ બતાવ્યું છે. બીજા જન્મમાં દશરથ બન્યા અને તુંગધ્વજ નામનો રાજા હતો, બીજા જન્મમાં સ્વયં મનુ મહારાજ બન્યા છે. આ શ્રી સત્યનારાયણ કથા મેં તમને સંભળાવી. વિશેષ કરીને પૂર્ણિમાના દિવસે આ વ્રત અથવા પૂર્ણિમાના દિવસે આ કથા સાંભળવી અનેક પુણ્યદાયક છે. તો સર્વ દર્શક મિત્રોને જય સત્યનારાયણ, જય શ્રી કૃષ્ણ.